નમસ્તે, મારું નામ છે ડોક્ટર કાંજી લાડુમુર. આજે આપણી સાથે છે કલ્પનાબેન જોશી. તો ચાલો કલ્પનાબેન જોશીને આપણે પૂછીએ કે એમને ધન્વંતરી આયુર્વેદમાં આવ્યા પહેલા કેવું હતું ને હવે એમને કેવું છે. કલ્પનાબેન, તમે ધન્વંતરી આયુર્વેદમાં આવ્યા એ પહેલા તમને શું તકલીફ હતી? ત્યાં બધું અગરબત્તીથી પગમાં લાઈબત્તીથી જવારા ફૂટતા હતા પગમાંથી. ઓકે. હવે સારું છે બધું. કબજિયાત, ગેસ, એસિડિટી, શ્વાસ ચડતો હતો? એ શ્વાસ હજુ ચડે છે જાણે પહેલા કરતા ઓછો છે કે? પહેલા કરતા ઓછો છે. ઓકે. અને આખા શરીરમાં જે દુખાવા હતા બરોબર હા. છે એમાં કેવું છે હવે? એ સારું છે. ઓકે. તમને જે આમ વાતની તકલીફ હતી એમાં અત્યારે દુખાવો બિલકુલ નથી બરોબર? બધું નથી, બિલકુલ નથી. બિલકુલ નથી. ને બાકી જે બી તમને તકલીફ હતી એમાં અત્યારે કેવું છે? કશું નથી હવે. કશું જ નથી. ને દુખાવા હતા એમાં બિલકુલ રાહત છે? એક મતલબમાં શું છે હવે સાહેબ, બાકી આમ સ્થિર ઊભું નથી રહેવાતું હા હા. ને ઉઠીને ચાલવા જાવ એટલે આમ ડાકમડોલ થઈ જાય છે બસ. ઓકે. એટલે મેઇન એ જ છે કે તમને ખાલી અત્યારે હવે થોડો ઘણો શ્વાસ ચડે છે ને હા. થોડી ઘણી અણશક્તિ લાગે છે. હા. બાકી બધી વસ્તુ જે શરીરમાં દુખાવા હતા, કબજિયાત હતો, બધું ગેસ સારું હતો, છે. એમાં બધામાં સારું છે બરોબર. ટોટલ આપણે અંદાજે અશક્તિ વધારે છે મતલબ. શક્તિ વધારે છે. 2-3 મહિનાની દવા ગઈ છે ને સાથે સાથે આપણે 8 દિવસનું પંચકર્મ કર્યું છે બરોબર ને? ઓકે. આ 2-3 મહિનાની દવા ને 8 દિવસનું પંચકર્મ કર્યું એનાથી તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું. ને અત્યારે તમને કમ્પ્લીટ આરામ છે? આરામ છે. હા. ભાઈ તમને કેવો અનુભવ રહ્યો? સારો છે. સારો છે. પહેલા કરતા સંપૂર્ણ આરામ છે? હા, બિલકુલ આરામ છે. ઓકે, ધન્યવાદ.